નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે બંસરી શાહ. આજે આપણે વાત કરવાની છે પારુલ યુનિવર્સિટી વિશે. તો આપણી સાથે જોડાયા છે ગેસ્ટ પેનલમાં છે સૌથી પહેલા ડોક્ટર વાચિની ભટ્ટ છે, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક રિલેશન, અમદાવાદ કેમ્પસ પારુલ યુનિવર્સિટીમાંથી. આ સાથે ડોક્ટર ગૌરવ પટેલ છે આપણી સાથે, જે અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ છે. આ સાથે છે ડોક્ટર આયેશા મુલ્લા, જે એસોસિએટ પ્રોફેસર છે એપીસીના, અને એની સાથે છે ડોક્ટર ઈશા બારડ, જે પ્લેસમેન્ટ સ્ટુડન્ટ છે એપીસી માંથી. આપ સૌનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. જી, સૌથી પહેલો પ્રશ્ન ડોક્ટર વાચીની આપને પૂછવા માંગીશ કે અમદાવાદ કેમ્પસ પારુલ યુનિવર્સિટી છે, એનું ઇન્ટ્રોડક્શન આપશો. ચોક્કસ. અમદાવાદ કેમ્પસ પારુલ યુનિવર્સિટીની વાત કરીએ તો એની કેમ્પસ વી હેવ 3 કોલેજીસ. અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજ, જેના પ્રિન્સિપલ અને ફેકલ્ટી અને સ્ટુડન્ટ આજે આપણી સાથે જોડાયા છે. ત્યારબાદ અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજ, એન્ડ થર્ડ વન ઇઝ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ રિસર્ચ. Rather than these three colleges, we have Sainath Hospital કે જેની અંદર homeopathy OPDs are going to run, and also the Sainath Hospital Physiotherapy Department કે જેમાં ફિઝિયોથેરાપીની સર્વિસીસ જે છે એ પેશન્ટ્સને અપાઈ રહી છે. સો ધીસ ઇઝ વોટ ધ અમદાવાદ કેમ્પસ પારુલ યુનિવર્સિટી. અને ખાસ તો જો અમદાવાદ કેમ્પસની વાત કરીએ તો વી ફોકસ ઓન ધી હાયર એજ્યુકેશન્સ, એન્ડ ફોર ધેટ વી હેવ વેરિયસ કોર્સીસ ઇન ઓલ ધ 3 કોલેજીસ. ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજ, તો તેમાં બીપીટી અને ત્યારબાદ એમપીટીનો અભ્યાસક્રમ જે છે ચાલી રહ્યા છે, માસ્ટર્સ ઇન ફિઝિયોથેરાપી. ત્યારબાદ હોમિયોપેથી કોલેજની વાત કરું તો બીએચએમએસ, અને ત્યારબાદ એની અંદર એમડી ઇન હોમિયોપેથી. સાયન્સ કોલેજની વાત કરું તો બીએસસી, એમએસસી અને ત્યારબાદ પીએચડી એટલે કે રિસર્ચ કોર્સીસ જે છે એ પણ રન થઈ રહ્યા છે. હવે આ બાજુ વાત કરીએ કે સાઈનાથ હોસ્પિટલ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ જે છે, ઇટ ઇઝ રેકોગ્નાઇઝ બાય ધ ઇસરો સિન્સ 2011. અને સાઈનાથ હોસ્પિટલનું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ જે છે કોવિડના સમયમાં પણ સતત જે છે અમારા ફેકલ્ટી મેમ્બર્સ જે છે, ડોક્ટર્સ જે છે, સ્ટુડન્ટ્સ જે છે અને ખાસ થેરાપિસ્ટ જે છે તે લોકોએ અવિરત એમની સેવાઓ જે છે લાસ્ટ 2 યર્સમાં પણ દે હેવ પ્રોવાઇડેડ ટુ ધી પીપલ. અને બીજું એ લોકો દ્વારા જે છે વિવિધ સોશિયલ સર્વિસીસ પણ કરવામાં આવતી હોય છે. હવે ખાસ વાત કરીએ કે એજ્યુકેશનની, તો અમદાવાદ કેમ્પસ હેઝ બીન સેટિંગ અ બેન્ચમાર્ક ઇન ધ હાયર એજ્યુકેશન ઇન ધ ગુજરાત સ્ટેટ. અને આઈ થિંક અમારો પર્પઝ જે છે અમદાવાદ કેમ્પસનો એ જ છે કે વી પ્રોવાઇડ ધ ટૂલ એન્ડ ધ ક્રિએટિવ સ્કિલ્સ ટુ ધી સ્ટુડન્ટ ફોર ધર બેટર એમ્પ્લોયમેન્ટ. બીકોઝ એજ્યુકેશનનો મતલબ એવું નથી કે ટીચિંગ સુધી સીમિત રહે, એ નથી. ટીચિંગ ઉપરાંત પણ દરેક ફિલ્ડમાં વિદ્યાર્થીઓ જે છે એમને પ્રોપર ટ્રેનિંગ એમના ફિલ્ડની મળી રહે, કે જેથી એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ એમના માટે ઓપન થઈ શકે. અને ત્યારબાદ ટીચિંગ અને ટ્રેનિંગ પછી પ્લેસમેન્ટ જે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અમે જે અમારા વિદ્યાર્થીઓની સાથે ફક્ત ટીચિંગ અને ટ્રેનિંગ સુધી નથી, પણ એ લોકોને એક રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશનમાં, રેપ્યુટેડ હોસ્પિટલમાં પ્લેસમેન્ટ થાય. આઈધર એ લોકો એટલા ટ્રેન થાય કે એ લોકો પોતાની ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ પણ જે છે દે આર ગોઈંગ ટુ હેવ સ્કિલફુલી, રાઈટ. તો એ અમારા કેમ્પસનો મોટો છે, ટીચિંગ, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ, એન્ડ વી ઓલ આર ઓલવેઝ સેટ ટુ પ્રોવાઇડ દેટ પ્લેટફોર્મ ટુ અવર સ્ટુડન્ટ્સ. બિલકુલ. ડોક્ટર ગૌરવ સર, અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજ વિશે જણાવશો. થેન્ક યુ મેડમ. અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજની સ્થાપના 2009માં કરવામાં આવી હતી, જેની સ્થાપના પારુલ આરોગ્ય સેવા મંડળ દ્વારા કરવામાં આવી હતી. અને 2009થી અમારે ત્યાં બેચલર ઓફ ફિઝિયોથેરાપી એટલે કે બીપીટી, અને 2014થી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી એટલે કે એમપીટી 6 ડિસિપ્લિનમાં શરૂ કરવામાં આવ્યો હતો, જે અંગેની સરકારે મંજૂરી આપી છે. એ ઉપરાંત અમારી આ સંસ્થા એ ફિઝિયોથેરાપી કાઉન્સિલ દ્વારા પણ માન્યતા ધરાવે છે. બિલકુલ. ફિઝિયોથેરાપીની વાત કરીએ, ઘણા બધા લોકોએ ફિઝિયોથેરાપીનું નામ સાંભળ્યું હોય છે, પરંતુ આ ફિઝિયોથેરાપી છે એ કેવી રીતે થાય છે અને કેવા રોગોનું નિદાન શક્ય છે? યસ મેડમ, ફિઝિયોથેરાપી એ મેડિકલ સાયન્સને લગતું સાયન્સ છે, જેમાં દર્દીઓને એક્સરસાઇઝ થેરાપી અને ઇલેક્ટ્રોથેરાપી જેવી મોડાલિટીથી સારવાર આપવામાં આવે છે. ફિઝિયોથેરાપી માત્ર એક્સરસાઇઝ નહીં, પણ દર્દીઓનું પ્રોપર એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે. એને પોસ્ચર ઇવેલ્યુએશન હોય કે એની જે દૈનિક ક્રિયામાં કઈ રીતે કામગીરી કરે છે, બધું ઇવેલ્યુએટ કરીને એની અસેસમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ અસેસમેન્ટ કર્યા બાદ તેની કઈ રીતે એને ટ્રીટમેન્ટ આપીને એનો એક્સરસાઇઝ પ્લાન રેડી કરવામાં આવે છે, જે જાણકાર ફિઝિયોથેરાપિસ્ટ જે રજિસ્ટર પ્રેક્ટિશનર જે હોય છે એની પ્રકારની યોગ્ય પ્રકારની ચેક કરીને સારવાર આપે છે. બિલકુલ. આયશા મેમ, આપની પાસેથી જાણવા માંગીશ કે બીપીટી અને એમપીટી જે કોર્સીસ થાય છે એ કર્યા બાદ તમને જે સ્ટુડન્ટ્સ હોય છે એમના સક્સેસમેન્ટ વિશે જણાવશો. અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજમાંથી આજ દિન સુધી 500થી વધારે વિદ્યાર્થીઓએ બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવેલ છે, અને 100થી વધારે વિદ્યાર્થીઓએ માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપીમાં અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે.
જો આપણે સક્સેસની વાત કરીએ તો બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી પછી 150થી વધારે સ્ટુડન્ટ્સનું સંસ્થાના પ્લેસમેન્ટ સેલ દ્વારા પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે અને એ ઉપરાંત પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ઓપન કરેલ છે અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એઝ અ ચીફ ફિઝિયોથેરાપિસ્ટ કામ કરી રહ્યા છે. એ સિવાય પણ આપણે જોઈએ તો જે સ્ટુડન્ટ્સે હાયર સ્ટડી માટે એટલે કે ઉચ્ચ અભ્યાસ માટે ફોરેન કન્ટ્રી ગયા છે ત્યાં જઈને એ લોકોએ અભ્યાસ પણ પૂર્ણ કરેલ છે અને ત્યાં સ્થાયી પણ થયા છે. એમાં યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. તો ઓવરઓલ બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી પૂર્ણ કર્યા પછી સંસ્થા પણ એટલું જ ધ્યાન આપે છે કે એમને જોબ મળી રહે અને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. એ ઉપરાંત માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપી પૂર્ણ કર્યા પછી ઘણા બધા સ્ટુડન્ટ્સને એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર વેલ નોન ફિઝિયોથેરાપી કોલેજમાં જોબ મળી ચૂકી છે અને એઝ અ રિસર્ચર પણ રિસર્ચ લેબમાં કામ કરી રહ્યા છે. એ ઉપરાંત એ લોકો માસ્ટર્સ થયા છે એટલે એ લોકો પોતાનું પ્રાઇવેટ ક્લિનિક પણ ઓપન કર્યું છે જેમાં ઓર્થો અને ન્યુરો જેવા ક્લિનિકનો સમાવેશ થાય છે. તો અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજમાંથી પાસ થયેલા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ઉજ્જવળ જોવા મળે છે. બિલકુલ ડૉક્ટર વાછેની, આપણે જે પેન્ડેમિકનો સામનો કર્યો ઘણા સમયથી, તો ત્યારબાદ પેન્ડેમિક બાદ કેવા કેવા પ્રકારની સોશિયલ સર્વિસીસનું ધ્યાન રાખવામાં આવ્યું? ચોક્કસ. ફિઝિયોથેરાપીની સર્વિસીસ જે છે, જે લોકો અમારા સાઈનાથ હોસ્પિટલ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં આવે છે એ દર્દીઓને તો નિઃશુલ્ક ભાવે એટલે કે મોટેભાગે વિના મૂલ્યે જે છે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ દે આર બેનિફિટેડ બાય ધ સર્વિસીસ, રાઈટ. અમારા જે પણ ત્યાંના ડૉક્ટર્સ છે, થેરાપિસ્ટ છે અને સ્ટુડન્ટ્સ જે છે તે લોકો અવિરત પોતાની સેવાઓ જે છે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં જે છે એ લોકો પ્રોવાઈડ કરી રહ્યા છે. અને આ ઉપરાંત કારણ કે ફિઝિયોથેરાપીના પેશન્ટ્સ ઘણી વખત એવું પણ બને કે એ લોકો હોસ્પિટલ સુધી એ લોકો ન પહોંચી શકે, તો એવા કેસીસમાં જે આસપાસના જે ગામ છે ત્યાં પણ જે અમારા થેરાપિસ્ટ અને સ્ટુડન્ટ છે તેઓ ડોર ટુ ડોર પણ સર્વિસીસ જે છે પ્રોવાઈડ કરે છે. ઘણી વખત દે આર પ્રોવાઇડિંગ ધ મેડિસિન્સ એલોંગ વિથ ધ ટ્રીટમેન્ટ. અને જ્યારે હું સોશિયલ સર્વિસીસની વાત કરું તો ખાસ તો કોવિડ ડ્યુટીઝની હું વાત કરવા માંગીશ કે અમારા લગભગ 150થી પણ વધારે સ્ટુડન્ટ્સ જે છે કોવિડ ડ્યુટીઝ માટે થ્રુ ધ ગવર્મેન્ટ એ લોકો એલોટ થયા હતા, જેમાં સંજીવની ઇઝ વન ઓફ ધ કોવિડ ડ્યુટી કે જેની અંદર અમારા સ્ટુડન્ટ્સ જે છે કોવિડના જે પણ દર્દીઓ છે એમના ઘરે જઈને એમને જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હતા. તો એ પણ એક જે છે ઇટ ઇઝ ધ ઇનક્રેડિબલ વર્ક બાય અવર સ્ટુડન્ટ્સ એન્ડ ધ ફેકલ્ટીઝ. બીજા સોશિયલ સર્વિસના પાર્ટ રૂપે કહું તો ઘણા બધા કેમ્પનું આયોજન જે છે એપીસી દ્વારા કરવામાં આવતું હોય છે, જેમાં જીરેટિક કેમ્પ અને એ ઉપરાંત જે યાત્રીઓ જે છે જેઓ પગપાળા અંબાજી અને ડાકોર જતા હોય છે તો એવા લોકોને પણ જે છે ઘણી વખત જે છે કોન્સ્ટન્ટ વોકિંગના કારણે એમના મસલ્સ જે છે ફટીક થઈ જાય છે, પેઇન જોવા મળે છે, ક્રેમ્પ્સ જોવા મળે છે, વીકનેસ જોવા મળે છે એમની અંદર. તો એ લોકોને પણ હેલ્પફુલ થવા માટે અમારા એપીસીની જે ટીમ જે છે એ લોકો 1 to 2 ડેઝ જે છે એ લોકો ત્યાં રોકાય છે અને ત્યાં જે પણ યાત્રીઓ આવે છે એમને આ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કે જેથી એ લોકો ફરીથી એમની સ્ટ્રેન્થ જે છે એ લોકો ગેઇન કરી શકે. તો આ પ્રકારના જે કેમ્પ છે તેનું પણ આયોજન જે છે કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા કેમ્પની વાત કરું તો બ્લડ ડોનેશન કેમ્પ છે, થેલેસીમિયા અવેરનેસ માટેના સ્ક્રીનિંગ કેમ્પ છે તેનું પણ આયોજન કરવામાં આવે છે. અને એ ઉપરાંત વાત કરું તો બોન ડેન્સિટી ના સ્ક્રીનિંગ માટેના કેમ્પ જે છે તેનું પણ આયોજન કરવામાં આવે છે. તો કેમ્પનો બેઝિકલી પર્પઝ એ હોય છે કે સમાજના વધુથી વધુ લોકો સુધી ફિઝિયોથેરાપીની સર્વિસ જે છે એ પ્રોવાઈડ થઈ શકે. અને એના માટે ખાસ અમે લોકોએ કહ્યું એ પ્રમાણે કે વિદ્યાર્થીઓને ફક્ત બુક એજ્યુકેશન જ નહીં પણ ટીચિંગની સાથે સાથે ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ લોકો જે છે વેલ ટ્રેન્ડ અને સ્કિલફુલ હોય તો એ લોકો ફક્ત પોતાનું ફ્યુચર બનાવી શકે તેટલા પૂરતું જ નહીં, એમની જે સર્વિસીસ જે છે સોસાયટીમાં મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે એવા એફર્ટ પ્રિન્સિપાલ ગૌરવ સર અને એમના ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા સતત કરવામાં આવે છે. બિલકુલ ગૌરવ સર, આમ કેવું હોય કે એક બ્રાઇટ ફ્યુચર પોતાનું કહીએ તો બેઝ છે તો એ એજ્યુકેશન પર રહેલો હોય છે. અને પેન્ડેમિક આપણે જે જોયું, કોરોનાની જે કન્ડિશન જોઈ એમાં ઓનલાઈન એજ્યુકેશન જ દ્વારા વિદ્યાર્થીઓ ભણી શકતા હતા. તો સૌથી પહેલા ઓનલાઈન એજ્યુકેશન પારુલ યુનિવર્સિટી દ્વારા કેવી રીતે આપવામાં આવતું હતું અને એમાં એક્ઝામ્સનું શું ધ્યાન રાખવામાં આવતું હતું? વેરી ગુડ ક્વેશ્ચન મેડમ. આપણે ઓનલાઈન ટીચિંગની વાત કરીએ તો લોકડાઉનના સમયના એક જ અઠવાડિયામાં સંસ્થા દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર દરેક વિદ્યાર્થીઓને આઈડી અને પાસવર્ડ પ્રોવાઈડ કરીને એ લોકોને ઓનલાઈન ટીચિંગ શરૂ કરવામાં આવ્યું. જેમ વિદ્યાર્થીઓ 9 થી 4 ઓફલાઈન ટીચિંગ લે એ જ પ્રમાણે એ લોકોને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. પ્રેક્ટિકલ તાલીમ માટે ટીચરો દ્વારા ખાસ પ્રકારના મોડ્યુલ્સ રેડી કરવામાં આવ્યા છે. એ મોડ્યુલ્સ થકી ટીચરો વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી તાલીમ આપવામાં આવે છે અને હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ મળી રહે તે આશયથી
વિદ્યાર્થીઓ પોતાના ઘરે મોડલ હોય એના ઉપર જ બધી એક્સરસાઇઝની અને જે ટ્રેનિંગ લેતા હતા અને એના વિડીયો ઉતારીને ટીચરને મોકલતા, જેથી એ પ્રોપર કરે છે કે નહીં એનું ઇવેલ્યુએશન થઈ શકે. આ જ રીતે જ્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારે આ પ્રકારનો જે પણ પ્રકારના ઓનલાઈન તાલીમ આપવામાં આવી છે તેનું રિવિઝન પણ વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું છે. હવે જો એક્ઝામની વાત કરીએ તો દરેક યુનિવર્સિટી દરેક વિદ્યાર્થીઓની WSC કે વર્લ્ડ અસેસમેન્ટ ઓફ કાઉન્સિલના પ્લેટફોર્મ પર એક્ઝામ લેવામાં આવી છે. આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે જે એન્ટી ચીટિંગ અને એન્ટી પ્રોક્ટરિંગ મોડથી સુવિધા ધરાવે છે, જેથી વિદ્યાર્થીઓ કોઈ ચોરી ના કરે અને છોકરાઓ મહેનત કરીને આગળ વધે એ આશયથી એમની એક્ઝામ પર લઈને આગળ એ લોકોને મોકલવામાં આવે છે. બિલકુલ સર, એમાં એક પ્રશ્ન એ પણ થાય છે કે ઓનલાઈન એજ્યુકેશન હોય તો અમુક સબ્જેક્ટ એવા હોય કે જે આપણને ઓનલાઈન કદાચ ખબર ન પણ પડે. ક્લાસરૂમમાં જ્યારે ઓફલાઈન એજ્યુકેશન આપણે લેતા હોય છે ત્યારે આપણે ફેસ ટુ ફેસ પૂછી શકતા હોય છે, ત્યારે એ માટે કેવા પ્રકારની ફેસિલિટી આપે? યસ, દરેક ટીચરે આ પ્રેક્ટિકલ સ્લેબ અમારે હોય છે. એ પ્રેક્ટિકલ સ્લેબમાં ટીચર એક મોડલ થ્રુ છોકરાઓને એક્સરસાઇઝ કે ટ્રેનિંગ બતાવતા હોય છે, જે એના રેકોર્ડેડ લેક્ચર્સ દરેક વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે એની એ લોકો પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ કર્યા બાદ એ લોકોને જ્યારે ઓફલાઈન થયું ત્યારે એ લોકોને કોઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો જે તે ટીચર પાસે એનો ઉકેલ લાવીને એને પ્રેક્ટિસ કરી શીખ્યા છે બધા. બિલકુલ ડોક્ટર આયશા, આપની પાસે જાણવા માંગીશ કે જે સાઈનાથ ફિઝિયોથેરાપી OPD છે એ કેવી કેવી પ્રકારની કામગીરી કરે છે? પહેલાં તો હું કહેવા માંગીશ કે સાઈનાથ OPD એ 2003થી કાર્યરત છે અને એનું સંચાલન અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા કરવામાં આવે છે. બધી OPDની જેમ અમારી સાઈનાથ હોસ્પિટલ પણ, જેમાં સાઈનાથ ફિઝિયોથેરાપી વિભાગ છે, એ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને જેમાં બધા જ પેશન્ટ સારવાર લઈ શકે છે. હવે આ ફિઝિયોથેરાપી OPDનો મેઇન હેતુ એ છે કે બધા જ પેશન્ટને નજીવા દરે ફિઝિયોથેરાપી સારવાર પહોંચાડી શકીએ અને મેઇનલી એમાં જે ગરીબમાં ગરીબ વ્યક્તિ જે ફિઝિયોથેરાપીની સારવાર અફોર્ડ નથી કરી શકતું એના સુધી પણ અમે ફિઝિયોથેરાપી પહોંચાડી શકીએ, એ અમારો મેઇન હેતુ છે. તો એ અંગે જોવા જઈએ તો આજ સુધી 150થી વધારે દર્દીઓ દરરોજના એમાં સારવાર લે છે અને એમાં ચોક્કસ કે યોગ્ય સારવાર મળી રહે એ માટે એને રેગ્યુલર ફોલોઅપ પણ લેવામાં આવે છે, જેથી કરીને કહી શકાય કે નંબર્સ ઓફ પેશન્ટ્સની દ્રષ્ટિએ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અમારી OPD અગ્રમ્યતા ધરાવે છે. અને ફક્ત દર્દીઓ જ નહીં પણ સ્ટુડન્ટ્સને પણ આ OPDનો લાભ થાય છે. જેમ કે સ્ટુડન્ટ્સને ક્લિનિકલ એક્સપોઝર મળી રહે છે અને હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કેવી રીતે કરી શકાય એ યોગ્ય ગાઈડન્સની અંદર એ લોકો શીખે છે, જેથી કરીને પેશન્ટ અને સ્ટુડન્ટ્સ બંને માટે આ લાભદાયી છે. તો એના સિવાય પણ જે અમદાવાદની બહારના પેશન્ટ્સ છે, જેમ કે સૌરાષ્ટ્રના અને રાજસ્થાનના પેરિફેરલ એરિયાના સ્ટુડન્ટ્સ સાઈનાથ હોસ્પિટલમાં એઝ અ ઇન પેશન્ટ રહીને, એટલે ઇન્ડોર પેશન્ટ તરીકે એડમિટ થઈને સવારે અને સાંજે ફિઝિયોથેરાપીની સારવાર લે છે અને સંપૂર્ણપણે ઠીક થયા પછી એ લોકો ડિસ્ચાર્જ થાય છે. તો ફક્ત અમદાવાદ હદ સુધી નહીં પણ એની બહાર પણ અમે સારવાર પહોંચાડવાનો હેતુ રાખીએ છીએ. તો આ રીતે કહી શકાય કે સાઈનાથ ફિઝિયોથેરાપી OPD જે વર્ષોથી ચાલી આવી છે એ પેશન્ટ અને સ્ટુડન્ટ્સ બંને માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. બિલકુલ ડોક્ટર વાસેની, આમ તો કોઈ પણ કોલેજ હોય તો ત્યાં ડે સેલિબ્રેશન થતા હોય છે, ફેસ્ટિવલ સેલિબ્રેશનનું પણ ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે. તો આપણે પર્ટિક્યુલર પારુલ યુનિવર્સિટીની વાત કરીએ તો કેવા કેવા પ્રકારની એજ્યુકેશન સિવાયની એક્ટિવિટીઝ પર ધ્યાન આપવામાં આવે છે? બંસરી પારુલ યુનિવર્સિટીનું સ્લોગન જ એ છે કે બી હિયર બી વાઇબ્રન્ટ, એટલે ફક્ત એજ્યુકેશન લેવા માટેની પણ ઓવરઓલ જે છે એક ગ્રોથ થવો જોઈએ તમારે એક પર્ટિક્યુલર ફિલ્ડમાં. એના માટેના જેટલા પણ પ્લેટફોર્મ વી કેન પ્રોવાઈડ, વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ. અને ખાસ તમે જે ક્વેશ્ચન પૂછો એના માટે ખાસ હું કહેવા માંગીશ કે વી ઓલ આર સો થેન્કફુલ ટુ અવર પ્રેસિડેન્ટ સર ડોક્ટર દેવાંશુ જે પટેલ સર, કે જેઓ અમને હંમેશા મોટિવેટ કરતા હોય છે કે છોકરાઓનું એજ્યુકેશન પણ ન બગડવું જોઈએ, વિદ્યાર્થીઓને એની સાથે સાથે એમને એક એવું પ્લેટફોર્મ પણ આપો કે જ્યાં એ પોતાની ટેલેન્ટ પણ બતાવી શકે. એટલે એક ઓવરઓલ ગ્રોથ જે છે સ્ટુડન્ટનો, દેટ ઇઝ વોટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ અમદાવાદ કેમ્પસ પારુલ યુનિવર્સિટી. અને ખાસ તો હું અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજની વાત કરું તો સમયાંતરે જે છે ડોક્ટર ગૌરવ સરના અંડરમાં જે છે વિવિધ વેબિનાર્સ જે છે એનું આયોજન રેગ્યુલરલી થતું હોય છે, કે જેથી સ્ટુડન્ટ્સ જે છે કદાચ કોલેજ ન આવી શકે બિકોઝ ઓફ ધી કોવિડ વેવના કારણે એવું હતું કે ઓનલાઈન એજ્યુકેશન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે સ્ટુડન્ટ્સ પોતાના ઘરે બેસીને પણ અભ્યાસ ઉપરાંત એમના ફિલ્ડમાં જે પણ સ્કિલની જરૂર છે, ટ્રેનિંગની જરૂર છે, એનું લર્નિંગ પણ જે છે એ લોકો વેબિનારથી કરી શકે. આમાં કોઈ પણ પ્રકારના જે છે ચાર્જીસ હોતા નથી વેબિનાર એટેન્ડ કરવા માટે. અમારા કેમ્પસના પેજ ઉપર, યુનિવર્સિટીના પેજ ઉપર
પર વેબિનારની લિંક જે છે અવેલેબલ છે, એટલે કોઈ પણ સ્ટુડન્ટ જે છે ઇઝીલી એને એસેસ કરી શકે છે અને પોતાનું નોલેજ અને સ્કિલ જે છે એનહાન્સ કરી શકે છે. વર્કશોપની વાત કરીએ તો રેગ્યુલર બેઝ ઉપર લાર્જર સ્કેલ અથવા તો સ્મોલર સ્કેલના જેવી રીતે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને ધ્યાનમાં રાખીને જે સમયાંતરે વર્કશોપ્સનું પણ આયોજન થતું હોય છે, જેમાં એમને જે લેટેસ્ટ એમની ફિઝિયોથેરાપીને લગતી જે પણ ટ્રેનિંગ જે છે સ્ટુડન્ટ્સને આપવામાં આવતી હોય છે કે જેથી એક અપગ્રેડ જે છે પોતાના ફિલ્ડમાં સ્ટુડન્ટ હંમેશા જે છે એ રહી શકે. તો વિવિધ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને ઉપરાંત તમે કહ્યું એ પ્રમાણે કે સ્પેશિયલ ડેઝ હોય કે કોઈ ફેસ્ટિવલ્સ હોય તો કોવિડને ધ્યાનમાં રાખીને જે છે સ્મોલર સ્કેલ ઉપર પણ અમે લોકો જે છે એનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ અને ઇટ્સ અ કેમ્પસ ઇવેન્ટ ઓવરઓલ કે જ્યાં ત્રણેય કોલેજીસના સ્ટુડન્ટ્સ જે છે દે આર પાર્ટિસિપેટિંગ એઝ અ ટીમ. તો એક લીડરશિપ ક્વોલિટી જે છે, ટીમ વર્ક જે છે, એવી જે ક્વોલિટી જે છે વિદ્યાર્થીઓની અંદર જે છે ડેવલપ થાય છે અને એમને એક પ્લેટફોર્મ મળે છે વેર દે કેન શો ધેર ટેલેન્ટ. કે એજ્યુકેશન ઉપરાંત પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને સિંગિંગ, ડાન્સિંગ, કોઈક જે છે એની સ્પીચ સરસ હોય છે. તો વિવિધ જે છે આમાં ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરીને એ લોકો પોતાની ટેલેન્ટ જે છે એ પણ જે છે વિદ્યાર્થીઓ સુધી, બીજા સ્ટુડન્ટ સુધી અને ટીચર સુધી પહોંચાડી શકે છે. એ ઉપરાંત વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે જે છે એનું પણ જે છે યરલી સેલિબ્રેશન થતું હોય છે. ફિઝિયો સમિટ પણ થતી હોય છે. નેશનલ લેવલની કોન્ફરન્સીસ પણ થતી હોય છે કે જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પીકર્સ જે હોય છે તેઓ પોતાનું નોલેજ જે છે વિદ્યાર્થીઓ સાથે શેર કરતા હોય છે. તો એજ્યુકેશન ઉપરાંત જે છે આ પ્રકારનું જે એક્સપોઝર જે છે સ્ટુડન્ટ્સને હંમેશા અમદાવાદ કેમ્પસ પારુલ યુનિવર્સિટીમાં અને ખાસ તો અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા મળી રહેતું હોય છે. જી ડોક્ટર ગૌરવ, આમ તો કોમ્પિટિશન એક એવો વર્ડ છે ને કે જે સાંભળતાની સાથે જ એક જુસ્સો આવી જાય છે કે ભાઈ કોમ્પિટિશનમાં જીતવાના બાને આપણે કંઈક નવું ને કંઈક વિશેષ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એમાં જો સ્ટુડન્ટની વાત કરીએ તો હાયર એજ્યુકેશન અને સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ વિશે જણાવશો. યસ મેડમ, હાયર એજ્યુકેશન માટે વાત કરું, જે આયશા મેડમે જણાવ્યું તેમ સંસ્થામાંથી 500થી વધારે વિદ્યાર્થીઓ બેચલર ઓફ ફિઝિયોથેરાપીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે અને 100થી વધારે વિદ્યાર્થીઓએ માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો છે. હવે એમાં લગભગ 100થી વધારે જેટલા વિદ્યાર્થીઓએ ડીપીટી કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે ભારત ખાતે પ્રવેશ મેળવ્યો છે અને 250થી વધારે વિદ્યાર્થીઓ જો વિદેશની યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે જેવા દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓ ત્યાંની રજિસ્ટ્રેશન લાયસન્સિયર એક્ઝામ પાસ કરીને ત્યાં સ્થાયી પણ થયા છે. બિલકુલ. અને વધુમાં આપણે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામની વાત કરું તો યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ રિલેશન સેલની સ્થાપના કરવામાં આવી છે. જે આ સેલનું કામગીરી કેવી હોય છે કે જે વિદેશભરમાં વિવિધ યુનિવર્સિટી જોડે એમઓયુ કરતી હોય છે અને શિક્ષણને લગતી જે કંઈ હોય એમઓયુ કરીને તે વિદ્યાર્થીઓ અને ટીચિંગની સ્કિલની આદાન પ્રદાન થતું હોય છે. જેમાં અમારા કોલેજના વિદ્યાર્થીઓ જર્મની, રશિયા જેવા દેશોમાં, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં સ્ટુડન્ટ એક્સચેન્જ અર્થે ગયેલ છે. બિલકુલ, આપણી સાથે સ્ટુડન્ટ પણ છે જે પ્લેસમેન્ટ સ્ટુડન્ટ છે એપીસીમાંથી. જી ડોક્ટર ઈશા, આપને પૂછવા માંગીશ કે આપનો ઓલ ઓવર એક્સપિરિયન્સ અને સક્સેસ સ્ટોરી વિશે જણાવશો. મારું નામ ડૉક્ટર ઈશા બારડ છે. મેં બેચલર ઓફ ફિઝિયોથેરાપી અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજમાંથી 2017માં કમ્પ્લીટ કર્યું છે અને રિસન્ટલીમાં હું ઇન્ડિયાઝ ફર્સ્ટ એડવાન્સ ફિઝિયોથેરાપી સેન્ટર મિશન હેલ્થમાં વર્ક કરી રહી છું. અમને કોલેજમાંથી જ અલગ અલગ ફિઝિયોથેરાપી સેન્ટર અને હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રેનિંગ માટે મોકલવામાં આવતા હતા અને એ ક્લિનિકલ ટ્રેનિંગ અમને ખૂબ જ સારી રીતે શીખવવામાં આવતી હતી, જે અમારા માટે હાલના સમયમાં ખૂબ જ ઉપયોગી બની રહી છે. ત્યારબાદ પહેલાં હું જ્યારે મહેતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં વર્ક કરતી હતી ત્યારે અમને જે કોલેજમાંથી મળેલી તાલીમ છે તે અમને ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે, જેના થકી હાલના સમયમાં પણ અમે પેશન્ટને કોન્ફિડન્ટલી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. ત્યારબાદ કોલેજમાંથી અમને અલગ અલગ પ્લેસમેન્ટની ઓપોર્ચ્યુનિટી પણ મળી હતી. તેમાં મિશન હેલ્થમાં મારું ઇન્ટરવ્યૂ હતું. ઇન્ડિયાઝ ફર્સ્ટ એડવાન્સ ફિઝિયોથેરાપી સેન્ટર હોવાથી ત્યાંનું ઇન્ટરવ્યૂ પણ ખૂબ જ ટફ રહેતું હતું. મારી સાથે બીજા 6 થી 7 ફિઝિયોથેરાપિસ્ટ પણ અવેલેબલ હતા અને તેમાં મારું સિલેક્શન થયું, જે મારું બેસ્ટ અચીવમેન્ટ છે અને તેના માટે હું ડૉક્ટર ગૌરવ સર, ટીચર્સ અને પારોલ યુનિવર્સિટીનો આભાર માનું છું. બિલકુલ, લેબ ફેસિલિટી વિશે પણ ઘણી બધી ચર્ચાઓ સાંભળી છે. લેબ ફેસિલિટી વિશે આપ શું કહેશો? શ્યોર. અમારા કોલેજમાં સબ્જેક્ટ વાઇઝ લેબ્સ અવેલેબલ છે, એનાટોમી, ફિઝિયોલોજી અને એક્સરસાઇઝ થેરાપી, અને એમાં યુઝ થતા ઇક્વિપમેન્ટ્સ બી અવેલેબલ છે અને સાથે સાથે રૂમ્સ પણ એટલા અવેલેબલ છે કે જેથી અમે સારી રીતે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. લેબમાં પણ
ઇક્વિપમેન્ટ્સનો યુઝ કેવી રીતે કરવો અને અલગ અલગ એક્સરસાઇઝની ટેકનિક કેવી રીતે યુઝ કરવી તે પહેલાં અમને અમારા જે સ્ટાફ મેમ્બર છે એ અમને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવતા હતા અને પછી અમે લોકો એકબીજા ઉપર પરફોર્મ કરીને અમારો કોન્ફિડન્સ ગેઇન કરતા હતા કે જેથી અમે ક્લિનિકલ પરફોર્મન્સ અમે સારી રીતે આપી શકીએ. બિલકુલ ડૉક્ટર વાચીની, અત્યારે જે સ્ટુડન્ટમાં ક્રેઝ છે કે એ લોકોને ફોરેન એજ્યુકેશન અથવા તો ફોરેન જવાનો બહુ જ ક્રેઝ હોય છે, તો પારુલ યુનિવર્સિટીમાંથી આવી કેવી રીતની ફેસિલિટી હોય છે એ માટે? ચોક્કસ ફેસિલિટી કરતાં પણ હું બંસરી એ જણાવવા માંગીશ કે એસ્પેશિયલી જ્યારે આપણે ફિઝિયોથેરાપી કોલેજની વાત કરી રહ્યા છે તો ફિઝિયોથેરાપીના સ્કોપ જે છે એ ફોરેન કન્ટ્રીઝમાં પણ ઘણા બધા ફોરેન કન્ટ્રીઝ એવા છે કે જેમાં ફિઝિયોથેરાપીના સ્કોપ જે છે ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યાં અહીંથી પણ ફિઝિયોથેરાપી કરેલા હોય, જેમ કે અમારા સ્ટુડન્ટ્સ જે છે જેમણે અહીંથી બીપીટી કર્યું હોય, એમપીટી કર્યું હોય, એ લોકો પણ હાયર એજ્યુકેશન માટે ફોરેન કન્ટ્રીઝમાં અત્યારે ગયેલ છે અને સારી રીતે સેટલ પણ થયા છે પોતાની બ્રાન્ચમાં. કોઈ સારી હોસ્પિટલ સાથે એ લોકો એટેચ હોય અથવા તો પોતાની ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ કરતા હોય એવા અમારા પણ ઘણા બધા એલ્યુમનીસ છે, સ્ટુડન્ટ્સ છે. તો એ બધા આપણી સામે એક્ઝામ્પલ છે કે ફિઝિયોથેરાપી બ્રાન્ચ એવી છે, કારણ કે બધી ફિલ્ડ માટે જે છે ફોરેન કન્ટ્રીમાં સ્કોપ નથી હોતા, એ આપણને બધાને ખબર છે. અને જે મેઇન બ્રાન્ચીસ છે કે જ્યાં લોકો ફોરેનમાં પણ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે એવી મેઇન બ્રાન્ચીસમાં જે છે ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે. તો ખાસ જે આપણા વ્યુઅર્સ છે અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જોઈ રહ્યા છે આપણો શો, એમને ખાસ એવું કહેવા માંગીશ કે ફિઝિયોથેરાપીમાં કેરિયર તમે જો બનાવશો તો ઇન્ડિયામાં તો તમારું બ્રાઇટ ફ્યુચર બનવાનું જ છે, પણ કદાચ તમારે ફોરેન જવાનું પણ થયું તો ફિઝિયોથેરાપીના સ્કોપ જે છે સરે જણાવ્યું એમ કે ઘણા બધા કન્ટ્રીઝમાં જે ખૂબ જ સારી રીતે જે છે એ જોવા મળી રહ્યા છે. તો ફિઝિયોથેરાપી એક એવી બ્રાન્ચ હું પોતે પર્સનલી એવું માનું છું કે આજના જમાનામાં જ્યારે આપણે નાની નાની વસ્તુઓમાં જે છે મેડિસિનનો ઉપયોગ કરતા હોય છે, સેલ્ફ મેડિકેશન તરફ જે છે સોસાયટી ઘણી આગળ વધી રહી છે. અને ઇન્ડિયાની અંદર તો બી ફ્રેન્ક કે કંઈ પણ થાય તો આપણે જાતે જ જે છે મેડિસિન લઈ લેતા હોય છે. તો એવા સમયે વી હેવ ટુ સ્ટોપ એન્ડ થિંક કે આપણી પાસે એવી થેરાપી છે કે જેમાં આપણે મલ્ટિપલ ડ્રગ્સ જે છે એને કન્ઝ્યુમ ન કરવી પડે અને તેમ છતાં પણ જે છે આપણને સારવાર મળી રહે. તો એવી થેરાપીમાં ખાસ જે છે હું ફિઝિયોથેરાપી સજેસ્ટ કરવામાં માંગીશ કે એ થેરાપી એક એવી છે કે જેમાં મેડિસિન સિવાય હા પણ ચોક્કસ એટલું કહીશ કે તમે નેટ પરથી કોઈ પણ એક્સરસાઇઝ કે થેરાપી ન લો, એના માટે પ્રોપર જે ફિઝિયોથેરાપિસ્ટ છે એમના ગાઈડન્સ અંડર જ તમે ટ્રીટમેન્ટ લો તો 100% તમને પરમેનન્ટલી જે છે રાહત મળી શકે છે. અને આ એક થેરાપી એવી છે જે દરેક એજ ગ્રુપને લાગુ પડે છે. કદાચ આ લોકો ડિટેલમાં કહી શકશે કે નાના બાળકો જે છે એમાં પણ ઘણા એવા ડિઝીઝ હોય છે જેમાં ફિઝિયોથેરાપી બહુ જ હેલ્પફુલ રહેતી હોય છે. ઇવન જીરાટ્રિક કેસીસ મેં કહ્યું એ પ્રમાણે કે વધતી જતી ઉંમરની સાથે જે આપણે બહુ સાદી ભાષામાં કહીએ છીએ કે હાડકાં ઘસાય છે અને બેક પેઇન છે, જોઇન્ટ્સ પેઇન છે, આર્થરાઇટિસ છે, એવી બધી તકલીફો જોવા મળે છે. ત્યારે ફિઝિયોથેરાપિસ્ટની અંડરમાં લીધેલી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ જો પ્રોપરલી આપણે લઈએ તો 100% એનાથી કાયમી ઇલાજ મળે છે. એટલે ખાસ મારે એવું કહેવું છે કે આ કેરિયર જે છે અથવા ફિઝિયોથેરાપીની બ્રાન્ચ જે છે એમાં તમારું કેરિયર ખૂબ જ ઉજ્જવળ બની શકે છે, એ પછી ઇન્ડિયાની વાત હોય કે ફોરેન પ્લેસમેન્ટની વાત હોય. બિલકુલ વાચીની, એક લાસ્ટ ક્વેશ્ચન થાય છે ને આમ એવું થાય કે કોઈ પણ સ્ટુડન્ટ હોય તો યુનિવર્સિટી ચૂઝમાં એને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે, તો શા માટે પારુલ યુનિવર્સિટી શું બેસ્ટ છે એમાં? ચોક્કસ આ ક્વેશ્ચન ન પૂછ્યો હોત તો મને કદાચ દુઃખ થાત. આ ખૂબ જ સરસ ક્વેશ્ચન છે કે જ્યારે તમારે એડમિશન લેવું છે તમારી પાસે બહોળા ઓપ્શન છે, ઘણી બધી યુનિવર્સિટી અને કોલેજીસ અવેલેબલ છે, તો એ સમયે પારુલ યુનિવર્સિટી જ કેમ ચૂઝ કરવી એના માટેનો ખાસ રીઝન એ છે કે એક તો અમારી પાસે જે છે ઘણી બધી બ્રાન્ચીસ છે જેમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો. અમદાવાદ કેમ્પસમાં મેં કહ્યું એ પ્રમાણે કે 3 કોલેજીસ અવેલેબલ છે, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને સાયન્સ કોલેજ. બીજું અમારી કોલેજીસમાં જે છે હાયર એજ્યુકેશન દરેક ફિલ્ડના એના પણ કોર્સિસ જે છે અમારી પાસે ટીચર્સ જે છે દે આર હાઈલી ક્વોલિફાઈડ ટીચર્સ. અચ્છા, એક ઇન્સ્ટિટ્યુશન અથવા એક યુનિવર્સિટીને રન કરવા માટે જે પણ ક્લાસરૂમની ફેસિલિટી જોઈએ, સરે કહ્યું એ પ્રમાણે કે વી હેવ સ્માર્ટ ક્લાસીસ, વી હેવ ઓડિટોરિયમ, કેન્ટીન એરિયા, લાઇબ્રેરી એરિયા એન્ડ વેલ ઇક્વિપ્ડ લેબ, રાઈટ. એની સાથે સાથે અમારા કેમ્પસની અંદર અમારી પોતાની હોસ્પિટલ છે જેની અંદર ટીચર્સ જે છે સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે, સ્ટુડન્ટ્સ જે છે લર્ન કરી રહ્યા છે. અને એજ્યુકેશન ઉપરાંત મેં કહ્યું કે એક વ્યક્તિને જે છે એક ઓવરઓલ ગ્રોથ જે છે અથવા પ્લેટફોર્મ જે છે એ મળી રહે યુથને આ સમયે, તે ખૂબ જ જરૂરી છે. અને એના માટે પારુલ યુનિવર્સિટીના હંમેશા પ્રયાસ રહ્યા હોય છે. મેં કહ્યું પ્રમાણે કે અમારા પ્રેસિડેન્ટ સર જે છે અમને બધાને મોટિવેટ કરતા હોય છે કે એજ્યુકેશન ઉપરાંત પણ તમે જે છે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ આપો કે જે એમની ટેલેન્ટ એ લોકો બતાવી શકે. અને એ પણ સ્કિલ આઈ થિંક જો આ સમયે ડેવલપ થાય, એ કોન્ફિડન્સ ડેવલપ થાય તો એ પણ આગળ એમનું બ્રાઇટ ફ્યુચર બનાવવામાં ઘણી બધી રીતે હેલ્પફુલ રહેતી હોય છે. કારણ કે ઘણી વખત એવું બને કે વિદ્યાર્થી જે છે એજ્યુકેશનમાં ઘણું જ ઉજ્જવળ હોય એનું જે એકેડેમિક યર છે, પણ કદાચ એનામાં સ્ટેજ ફિયર હોય. તો અમે લોકો બિંગ અ ટીચર, બિંગ અ પ્રિન્સિપાલ મોટિવેટ કરતા હોય છે કે ના ઇવેન્ટ છે તો તમે પાર્ટિસિપેટ કર. તો એ બને જે છે વિદ્યાર્થીની કોમ્યુનિકેશન સ્કિલ જે છે અથવા કોન્ફિડન્સ જે છે એ પણ ડેવલપ થતો હોય છે અને એ એનું આગળ ફ્યુચર બનાવવામાં ઘણું જ હેલ્પફુલ રહેતું હોય છે. તો બી હિયર, બી વાઇબ્રન્ટ, એટલે કે પારુલ યુનિવર્સિટીના
યુનિવર્સિટીને તમે જ્યારે ચૂઝ કરો છો તો મેક શ્યોર કે તમે જે તમારું એજ્યુકેશન અથવા જે નોલેજ લઈને તમે કેમ્પસમાં એન્ટર થયા છો એના કરતાં તમે તમારું એક નવું વર્ઝન જે છે એ 100% ફ્યુચરમાં જોશો. તો ડોક્ટર વાચિની ભટ્ટ, ડોક્ટર ગૌરવ પટેલ, ડોક્ટર આયશા મુલ્લા અને ડોક્ટર ઈશા બારડ આપ અમારી સાથે જોડાયા અને એટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડે પડની અપડેટ માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.